નમસ્કાર, ન્યૂઝ એટ 9 PM સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો રાજકોટના ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ઉમેદવારોનો વિડીયો વાયરલ થયો છે। જે ભાજપના મહિલા ઉમેદવાર છે સંગીતાબેન બારોટ કે જેવો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં મહિલા ઉમેદવાર વિદેશી બોટલો સાથે જોવા મળી રહી છે। જો કે કેટીવી ન્યૂઝ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં નથી આવતી। જ્યાં ચૂંટણી ટાણે વિડીયો વાયરલ થતા ચર્ચાઓ શરૂ થઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે। ત્યારે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ઉમેદવારનો એક વિડીયો વાયરલ થયો છે। ટીવી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો, જ્યાં સંગીતાબેન ચેતનકુમાર બારોટ કે જેઓ વોર્ડ નંબર 9ના ઉમેદવાર છે, ભાજપના મહિલા ઉમેદવાર છે કે જેઓનો એક વિડીયો વાયરલ થયો છે। જ્યાં સંગીતાબેન બારોટ વિડીયોમાં દેખાઈ રહ્યા છે, ત્યારે આ વિડીયોની કેટીવી ન્યૂઝ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી। જ્યાં વિડીયોમાં મહિલા વિદેશી બોટલ સાથે જોવા મળી રહી છે। તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો, જ્યાં આ મહિલા છે સંગીતાબેન બારોટ કે જેઓ નગરપાલિકા વોર્ડ નંબર 9 ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 9ના મહિલા ઉમેદવાર છે ભાજપના, કે જેઓના હાથમાં વિદેશી દારૂની બોટલ જોવા મળી રહી છે। સંગીતાબેન બારોટ કે જેઓ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। જો કે આ વિડીયોની કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતું। જ્યાં ચૂંટણી ટાણે વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને તેવામાં આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓનો ગણગણાટ શરૂ થઈ ગયો છે। ત્યારે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ઉમેદવાર છે સંગીતાબેન બારોટ કે જેઓના હાથમાં વિદેશી બોટલ હોય તે રીતનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતા ધોરાજી નગરપાલિકામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જો કે આ વિડીયોની કેટીવી ન્યૂઝ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી। જ્યાં સંગીતાબેન બારોટ કે જેઓનો આ વિડીયો જોવા મળી રહ્યો છે, ટીવી સ્ક્રીનમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે જેઓના હાથમાં વિદેશી દારૂની બોટલ જોવા મળી રહી છે। ત્યારે આ વિડીયો વાયરલ થતા સમગ્ર ધોરાજી નગરપાલિકામાં ચર્ચાએ જોર પકડ્યું છે। જ્યાં અનેક ચર્ચાઓ થઈ રહી છે કે જ્યાં હાથમાં વિદેશી દારૂની બોટલ છે અને પોતે વોર્ડ નંબર 9 કે જેના નગરપાલિકાના જેવો ઉમેદવાર છે અને તેઓનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ધોરાજી નગરપાલિકામાં આ અંગે ચર્ચાઓએ વેગ પકડ્યો છે। અનેક ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ વિડીયો વાયરલ થતા સમગ્ર રાજકારણમાં છે એમાં ગરમાવો આવ્યો છે। જ્યાં સંગીતાબેન બારોટ કે જેઓ ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 9ના મહિલા ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ, કે તેઓનો એક વિડીયો વાયરલ થયો છે। જ્યાં તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે તેઓને હાથોમાં એક વિદેશી દારૂની બોટલ સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે તેઓ ઉમેદવાર છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। ત્યારે ધોરાજી નગરપાલિકામાં મહિલા ઉમેદવારના હાથમાં દારૂની બોટલ જોવા મળી રહી છે અને આ દારૂની બોટલનો વિડીયો છે વાયરલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। જો કે આ વાયરલ વિડીયોની કેટીવી ન્યૂઝ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। ત્યારે આ પ્રકારના વિડીયોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। તો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનમાં એક વિડીયો જે વાયરલ થયો છે સંગીતાબેન ચેતનકુમાર બારોટ કે જેઓ નગરપાલિકા ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 9ના મહિલા ઉમેદવાર છે, કે તેઓ સ્પષ્ટ જોઈ શકાય છે આ વિડીયોમાં। જો કે આ વિડીયોની કેટીવી ન્યૂઝ દ્વારા કોઈ પણ પુષ્ટિ કરવામાં નથી આવતી, પરંતુ આ વિડીયોથી રાજનીતિમાં ગરમાવો આવ્યો છે।